સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં અત્યારે આપા ગીગાની જગ્યા સત્તાધારનો વિવાદ ચર્ચામાં આવ્યો છે। અહીં આપા ગીગાના ગાદીપતિ વિજય બાપુ સામે અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ખુદ મહંત વિજય બાપુના સગા ભાઈ નીતિન ચાવડાએ તેમના પર વ્યભિચાર અને ભ્રષ્ટાચારના આરોપ લગાવતા ખળભળાટ મચ્યો છે। તેમજ વિજય બાપુના સત્તાધારમાં જ રહેતી મહિલા ગીતા વ્યાસ વચ્ચે પ્રેમ સંબંધ છે અને બંનેએ લગ્ન કરી લીધા હોવાનું જણાવ્યું હતું। એટલું જ નહીં, નીતિન ચાવડાએ મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીને પત્ર લખીને આ જગ્યાનો વહીવટ સરકાર હસ્તક લેવા જણાવ્યું હતું, જ્યારે વિજય બાપુએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા। આ વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે। કેટલાક લોકો વિજય બાપુનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે હવે સત્તાધાર જગ્યાના સમર્થનમાં નિવેદનો આપવાની પહેલ અમરેલી જિલ્લામાંથી કરાઈ છે। આ મામલે સાવરકુંડલા માનવ મંદિર આશ્રમના મહંતની સૌથી પહેલી પ્રતિક્રિયા સામે આવી છે। ભક્તિ બાપુએ સત્તાધાર માટે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે તેને પીડાજનક ગણાવ્યું છે। હવે તેમણે જણાવ્યું કે કોઈ પુરાવા વગર, પ્રૂફ વગર બોલવું તે વ્યાજબી નથી અને તેના કારણે સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે। આ સાથે ભક્તિ બાપુએ જેને કોઈ વાંધો હોય, પ્રૂફ હોય તો તેને પર્સનલી મળીને સમજી લેવા જણાવ્યું હતું। જય સિયારામ। સાવરકુંડલા માનવ મંદિરથી ભક્તિ બાપુ, સત્ય સનાતન ધર્મ કી જય। અત્યારે સોશિયલ મીડિયામાં જે સત્તાધાર માટે વાયરલ બહુ થઈ રહ્યું છે એ ખૂબ જ પીડાજનક છે। સત્તાધાર એટલે આપણી શ્રદ્ધાનું કેન્દ્ર, પૌરાણિક જગ્યા અને સિદ્ધ જગ્યા છે। એના માટે વગર વિચાર્યું, પ્રૂફ વગર કાંઈ બોલવું કે કંઈ વાતો કરવી એ વ્યાજબી નથી। સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે। આ બાબતે મારે એટલું જ આપને બધાને કહેવાનું છે કે જેની પાસે કંઈ વાંધો હોય કે પ્રૂફ હોય તો એણે પર્સનલી સમજી લેવું જોઈએ। સત્તાધાર માટે કંઈ બોલવું એ આપણા સનાતન ધર્મીઓ માટે વ્યાજબી છે નહીં। જો કાંઈ પોતાને પર્સનલ વાંધો હોય કે પર્સનલ પોતાની પાસે કાંઈ પ્રૂફ હોય તો એણે પર્સનલ રીતે મળી લેવું જોઈએ, પણ આવી રીતે જગ્યાને સારેઆમ બદનામ કરવી એ સનાતન ધર્મને નુકસાન છે। એટલે મહેરબાની કરી અને સત્તાધાર વિરુદ્ધ જે સોશિયલ મીડિયામાં બધાને મન ફાવે એમ વાતો કરી રહ્યા છો એ બંધ કરજો। હું આપને કરબદ્ધ પ્રાર્થના સાથે કહું છું કે જો પ્રૂફ હોય તો તમ તારે સમજી લો, બાકી તમે આવી રીતે ધર્મસ્થાનોને બદનામ કરશો તો આપણા સનાતન ધર્મને નુકસાન થશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।